છોટાઉદેપુર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પીએમ તાલુકા શાળા નંબર 1 છોટાઉદેપુર ખાતે લોકસભાના સાંસદ જશુ રાઠવાના અધ્યક્ષસ્થાને રંગોત્સવ બાળ કુંજન 3 નિમિત્તે શાળા કક્ષાએ તૃતીય વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો। ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે શાળાના નાના નાના પુલકાઓ દ્વારા સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ પ્રસંગે લોકસભા સાંસદ, ધારાસભ્ય, પૂર્વ રેલ રાજ્યમંત્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ, તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે 1863માં સ્થાપના થયેલી એવી છોટાઉદેપુર નગરની પીએમ શ્રી તાલુકા શાળા નંબર 1 ખાતે વાર્ષિક દિન અને બાળ વિદ્યાર્થીઓનો રંગોત્સવ કાર્યક્રમમાં આજે છોટાઉદેપુર લોકસભાના લોકપ્રિય સાંસદ સાથે અમે હાજરી આપી છે અને બાળકોને વિવિધ પ્રકારની કૃતિઓ અમે નિહાળી, સાથે સાથે રમતગમતના ક્ષેત્રે સ્વિમિંગ હોય કે એવી અનેક પ્રવૃત્તિઓ તાલુકા અને જિલ્લા કક્ષાએ આ જ શાળાના વિદ્યાર્થીઓએ જે ઇનામો મેળવ્યા છે એમને એમના પ્રમાણપત્રો એનાયત કરવાનો કાર્યક્રમ પણ હતો। ખૂબ સુંદર આયોજન અહીંના આયોજક મિત્રોએ જે વિદ્યાર્થીઓમાં પડેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે કર્યો છે